અરે એના કોમળ ચરણ છે એ જંગલના કાંટા કાંકરા પથ્થર દુઃખ દરુણતા એ સહન નહીં કરી શકે. કૌશલ્યાજીએ પણ ના પાડી, તમે અરે વનમાં જવું છે, તમને વચન મળ્યું છે, તમારે તમારા પિતાની આજ્ઞા મળી છે એટલે વનમાં જવું જોઈએ, પણ સીતાજીને ન લઈ જાઓ. રામે કીધું કે હું સીતાજીને હું ના પાડું, પણ સીતાજીનો પોતાનો નિર્ણય હોવો જોઈએ. જો એમ કહેશે કે મારે વનમાં નથી આવવું તો મને કોઈ વાંધો નથી. રામજી સીતા પાસે ગયા, સીતાજીને કીધું કે પિતાજીની આજ્ઞા છે, મારે 14 વર્ષ વનમાં જવાનું છે. આમ કીધું છે કે મારે 14 વર્ષ વનમાં જવાનું છે, અને હજી ખાલી એટલું કીધું ને કે મારે 14 વર્ષ વનમાં જવાનું છે. સીતાજી પોતે આપોઆપ તૈયાર થયા કે કંઈ વાંધો નહીં, તમારે નહીં, આપણે વનમાં જવાનું છે. આ પત્ની છે કે જ્યાં પોતાના પતિના ચરણો હોય ને ત્યાં પોતે સાથે સાથે ચાલે. રામે કીધું કે મને મન થયું છે, તમારે વનમાં આવવાની જરૂર નથી. અને સીતાજીના શબ્દ હતા કે શું તમને લાગે છે કે તમારા વિયોગમાં તમારી પત્ની સીતા જીવશે? જો તમને એમ હોય કે તમારા વિયોગમાં તમારી સીતાના પ્રાણ રહેશે તો મને તમે અહીંયા અયોધ્યામાં છોડીને જાઓ. તમે આમ અયોધ્યા છોડશો અને હું મારો દેહ છોડીશ. આ સંકલ્પ અને આ શબ્દ સાંભળ્યા રામજીને થયું કે નિશ્ચય છે કે સીતાજી મારા વિયોગમાં જીવશે નહીં. એટલા માટે સીતાજીને પણ પોતાની સાથે લીધા અને સીતાજીને સાથે લીધા. કથા છે કે લક્ષ્મણજી આવ્યા. લક્ષ્મણજી પોતાની માતા સુમિત્રાને વંદન કરવા માટે ગયા કે માં, હું મારા ભાઈની સેવા કરવા માટે વનમાં જાઉં. સુમિત્રાજીએ કીધું કે તમે જાઓ, પણ ક્યારે સ્વપ્નમાં પણ રામનો દ્વેષ ન થવો જોઈએ. આ વાત સાંભળવા જેવી છે સાહેબ. રામને માટે લક્ષ્મણ સેવા કરવા જાય છે અને માતા સુમિત્રાએ કીધું તને સ્વપ્નમાં પણ રામનો દ્વેષ ન થવો જોઈએ. અને લક્ષ્મણજીએ જવાબ આપ્યો કે માં, તારો શબ્દ છે સ્વપ્નમાં દ્વેષ ન થવો જોઈએ. માં સાંભળ, હું સંકલ્પ કરું છું, જ્યાં સુધી મારી આંખ ખુલી હશે, મારી સન્મુખ રામ હશે, ત્યાં સુધી મને દ્વેષ નહીં થાય. અને કદાચ જો સૂતો હોય, આંખ બંધ થઈ જાય, સ્વપ્નમાં પણ કોઈનું ચાલે નહીં આધિપત્ય, એટલે હું તારો દીકરો સંકલ્પ કરું છું કે જ્યાં સુધી 14 વર્ષ રામનો વનવાસ પૂર્ણ ન થાય, આ સુમિત્રાનંદન સંકલ્પ કરે છે કે 14 વર્ષ સુધી હું સૂઈશ નહીં. અને કથા છે કે 14 વર્ષ સુધી લક્ષ્મણજી આંખનું મટકું નથી માર્યું સાહેબ. આ ભાઈ